ભાગવતમાં દશમસ્કંદ એ ભગવાનનું હૃદય છે, અને હૃદયમાં પ્રાણ સમાન કથા કોઈ હોય તો એ ભગવાનની રાસ પંચાધ્યાયી કથા છે. જ્યારે ભગવાન રાધાજી સાથે યમુનાના ઘાટ પર બેઠા છે, બંને જણા પ્રેમ પ્રણયની વાતો કરે છે. અને આ તો વિશુદ્ધ પ્રેમની વાતો હતી, એટલે આ ભાગવતની વ્યાસપીઠથી કહી શકાય. અત્યારના પ્રેમની વાતો તો આપણે મનમાં ન બોલાય. પણ પ્રેમ ક્યાં છે તો એના માટેનું એકમાત્ર ઉદાહરણ છે કે જ્યાં સ્વાર્થ નથી ત્યાં પ્રેમ છે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ ભિના સો હોય. જ્યાં સ્વાર્થ નથી ત્યાં પ્રેમ છે. આપણે તો પ્રેમમાં આપણો સ્વાર્થ શું હોય? આપણને ગિફ્ટ મળે, હે ને લાલા? આપણને પ્રેમમાં કેટલી ગિફ્ટ મળી. જેટલી મોંઘી ગિફ્ટ એટલો જ મોટો પ્રેમ. આપણી પ્રમાણપત્ર છે. પહેલી વાત તો તમને એ કહી દઉં, પ્રેમમાં મેળવવાનું કશું હોતું જ નથી, પ્રેમમાં બધું આપી દેવાનું છે. સમર્પણ એ જ મોટા મોટો પ્રેમ છે. લોકો પ્રેમમાં સૌથી મોટો એક પ્રશ્ન એક શબ્દ વાપરે છે. એ પ્રેમને જતાવવા માટે, એ પ્રેમને બતાવવા માટે આ સંસારમાં સામે સામે લોકો એક શબ્દ વાપરે છે, આઈ લવ યુ. આઈ લવ યુ કહેવાથી પ્રેમ હોતો જ નથી. લોકો આઈ લવ યુ માં પાછા સાથે ઉમેરે થોડી વાર પછી આઈ મિસ યુ. આઈ મિસ યુ કહેવાથી પ્રેમ થઈ જાય? નો. વળી પાછા ઘણા તો વારે વારે આઈ લાઈક યુ, આઈ લાઈક યુ, આઈ લાઈક યુ. પ્રેમમાં નો આઈ લવ યુ, નો આઈ મિસ યુ, નો આઈ લાઈક યુ. આઈ લવ યુ, આઈ મિસ યુ, આઈ લાઈક યુ આ બધું કહેવાથી પ્રેમ નહીં થઈ જાય. સાચો પ્રેમ ક્યારે છે તો એક જ માત્ર વાક્ય તમને સંભળાવવા મળે, તમને અનુભવવા મળે આ વાક્ય, ત્યારે સમજો કે સામેનો માણસ તમને પ્રેમ કરે છે. જ્યારે સામેનો માણસ તમને કહે કે આઈ અન્ડરસ્ટેન્ડ યુ, હું તને સમજી શકું છું, ત્યારે સમજો પ્રેમ છે. સમજણ વગરનો પ્રેમ જ ન થાય કોઈ દિવસ. સમજણ હોય તો પ્રેમ થાય. પ્રેમમાં જીદ હોતી જ નથી, પ્રેમમાં હઠ હોતી જ નથી. અને હું તો આ રાધા કૃષ્ણ આ બહુ ગહેરા પ્રેમની વાત કરું છું. અત્યારના કલયુગના છીછરા પ્રેમની વાત નથી કરતો હું. જેમાં પવિત્રતા જ નથી એ પ્રેમ નથી. પ્રેમ તો પવિત્ર હોય છે. રાધા અને કૃષ્ણનો આ વિશુદ્ધ પ્રેમ છે. બંને જણા યમુનાના ઘાટ પર બેઠા બેઠા વાતો કરતા હતા. રાધાજીએ ભગવાનને પૂછ્યું, પ્રભુ એક પ્રશ્ન કરું? બોલો રાધા. હું રૂપાળી છું, તમે આટલા કાળા છો, તો આપણા બેયની જોડ કેટલી મસ્ત જામે છે, નહીં? ભગવાન કે હા, તમે રૂપાળા, હું કાળો, તોય જોડ જામે છે. તો રાધાજી કે તમે રૂપાળા હોત તો કેટલી જોડ જામત? ભગવાન કહેતો તો બહુ જામત. પણ હું કાળો છું એમાં ફાયદો તમારે છે રાધા. રાધાજી કે મારે શું ફાયદો તમે કાળા છો એમાં? ભગવાન કહે છે કે હું કાળો, તમે રૂપાળા છો ને એટલે દુનિયા તમારી સામું જોવે છે, બાકી હું રૂપાળો તો તમારી સામું જોવત કોણ? તમારી સામે નજર કોણ કરે? તો રાધાજી પૂછ્યું, પણ તમે કાળા થયા શું કામ? તો કયો. તમારા બાબા છે એ ધોળા છે, તમારી માં રૂપાળી છે, તમારો મોટો ભાઈ દાવ ઈ રૂપાળો છે. ગોરાનંદ રાય ને ગોરા યશોદાજી, ગોરાનંદ રાય ને ગોરા યશોદાજી, ગોરા છે બલભદ્ર વીર, કૃષ્ણ તમે કેમ થયા કાળા? ગોરા છે બલભદ્ર વીર, કૃષ્ણ તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે
છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા. રાધાજી પૂછે છે કૃષ્ણ તમે કેમ થયા. બેઉ જણા પ્રેમની વાતોમાં રાધાજીએ પૂછી લીધું, પ્રભુ તમે કાળા કેમ થયા? ભગવાન કહે છે કે રાધા, પેલી વાત તો એ કે હું શ્રાવણ મહિનાની અંધારી આઠમે જન્મો રાત્રે, એટલે હું કાળો થયો. કાલિંદીમાં કાલી નાગને જ્યારે નાખ્યો ને ત્યારે એના મોઢામાંથી બહુ બધી અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી, એટલે એના મુખમાંથી નીકળેલી જ્વાળાઓનો મને રંગ લાગી ગયો. અને છેલ્લી વાત કે ગોપીઓ બધી પોતાની આંખમાં મને સ્થાન આપે છે, અને આંખમાં સ્થાન આપ્યા પછી પાછી પોતે આંખમાં પેલું કાજલ લગાવે છે, આંજણ કરે છે. એ કાજળનો મને ડાઘ લાગી ગયો, એટલે હું કાળો થયો છું. આ સંસારમાં ગોરી રાધા અને કાળો કાન, જ્યારથી આ જોડલું થયું છે ત્યારથી આ દુનિયામાં હજી બધાને ઈ જ હાલે છે. મૂર્તિઓ જોવા આવે અને જરા કે હામળો હોય એટલે કન્યા ના પડે કે ના હોય કાળો છે, તો ગૌડા આપણા વડીલો શું કહે, કાળા તો કૃષ્ણ હતા. હવે પણ એ કૃષ્ણ હતા, આવ્યો એ કૃષ્ણ નથી. આપણે બિરુદ તરત આપી દઈએ, તરત જ. વરાજો જરા કે કાળો હોય તો અરે કનૈયા જેવો છે, નહીં? આપણા 2 મહિનાના છોકરાને આપણે શું કેમ બોલાવીએ, આ મારા કાનુડો છે. પણ જરાક બિરુદ આપતા પહેલા તો જરા વિચારો, આપણો 2 મહિનાનો થયો તો એના મોઢા ઉપર માખી બેહી ઉડાડી નથી શકતો હજી. અને કૃષ્ણએ 6ઠા દિવસે માસી પૂતનાને મારી હતી. આ સંસારમાં જેવાન તેવા બિરુદ કોઈને આપી દેવા ન જોઈએ. લોકોની વચ્ચે ઝઘડો કરાવે તો લોકો નથી કહેતા આ અમારે ચોટી વગરના નારદ છે. નથી લાગતું કે આવા કોઈ સંસારના માણસને, સામાન્ય પુરુષને, જે 2 વચ્ચે લોકોની વચ્ચે તિરાડ પડાવે છે, 2 લોકોના પ્રેમમાં ભંગ કરાવે, એને આપણે નારદની ઉપમા આપીએ તો પેલા સતયુગ ત્રેતાને દ્વાપરના નારદનું અપમાન કરી રહ્યા હોય. નથી લાગતું આપણને? ન કરવું જોઈએ આવું. પણ આપણે તો જેને આવે, જેવા ભગવાન આ વહુને પરણીને દીકરો ઘરે આવે એટલે મા તરત કે આ મારે જો રાધા કૃષ્ણની જોડ આવી ગઈ, આ મારે સીતારામની જોડ આવી ગઈ. અને બેનોનું તો અદ્ભુત છે હો. ગીત ગાય એમાં તમે જુઓ કેટલી ઉપમા આપી દે, નક્કી જ નહીં. લગ્નમાં પેલું ગીત ઓલું ગાય, ખબર છે? કેસર છાટીને લખજો કંકોતરી, કેસર છાટીને લખજો કંકોતરી. જે ગોર બાપાના દૂધમાં કેસર નો નાખે એ કંકોત્રી નાખે. પણ ઉપમાઓ આપણી બધી બહુ આમ અદ્ભુત હોય. મંડપ રોપણ થયા પછી પેલો ચાકડો વધાવા જાય, કેવા ગીત ગાય? મેં તો થાળ ભર્યો રે સજ. એક પંક્તિ તો ગાવા લાગો, મને નથી આવડતું. મેં તો થાળ પછી સોના સરીખો સૂરજ. હા,
અહીંયા પહેલો શબ્દ હું તો મેં તો થાળ ભર્યો. શેનાથી ભર્યો તો થાળ? સાચું બોલજો, એમાં ચોખા હોતે ઓલા મંડળીના હોય. પાછા ઈ ચોખાને ઈ મોતી ગણે. બોલો, અને ઈ ચાક વધાવા જાય, પછી જાન ઉપડે. જાનની તો અદ્ભુત કથા છે. આ તો હવે આટલી બધી વ્યવસ્થા થઈ એટલે ગાડીઓ ના બસ ને બધું થયું. નહીં તો ઘણા લોકોની જાન આમાંથી હજી બળદગાડામાં ગઈ હશે, પછી થોડીક ટેકનોલોજી આવી એટલે ટ્રેક્ટરની લારીમાં ગઈ હશે. હા, ટ્રેક્ટરમાં બેહાર્યા છે, પણ તોય ગામડાના બેનો ટ્રેક્ટરની લારીમાં એ મહિનાની ટાઈટમાં સવાર 4 વાગ્યા બેસી ગયા હોય, અને એ 4 વાગે એ ટ્રેક્ટરની લારીમાં બેસી જાય ટ્રોલીમાં, અને એ ટાઈટની એને એ આમ સાયલું 4 બાજુથી આમ વીટીને બેસી ગયા હોય, કારણ કે ઠંડી એટલી હોય. અને એ ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠા બેઠા ગીત ગાતા હોય. એવા હાથ હાથ વાગ્યે એરોપ્લેન ઉપડ્યા. ટ્રેક્ટરની ટ્રોલીમાં એરોપ્લેન થઈ જાય પાછું. 7 વાગ્યે ઉપડે ને 7:30 પૂગી હોત જાય પાછું. પણ એટલા ભાવથી આપ. પણ અમુક જગ્યાએ ખોટું બોલવામાં ના નથી પાડી. 6 જગ્યાએ ભાગવતમાં જ બતાવ્યું છે. જ્યારે બલિરાજાએ કહ્યું કે બાપજી મેં દાન આપવાની વાત કરી અને હવે જો હું ના પાડું તો હું પાપનો અધિકારી બનું, ત્યારે શુક્રાચાર્ય મહારાજે બતાવ્યું છે કે 6 જગ્યાએ ખોટું બોલવાથી પાપ લાગતું નથી. આવા પ્રસંગોમાં ક્યારેક આવું બોલાય. જાન માંડવે જાય, વરાજો હાથમાં ઓલો ગજરો લઈને ધ્રુજતો હોય, કન્યાની મા એને પોખવા આવતી હોય, અને આમથી એક બાજુથી કન્યા હાથમાં હાર લઈને એના વરરાજને પહેરાવા આવતી હોય, ત્યારે કન્યા પક્ષના બેનો માંડવાની બાજુ બેઠા બેઠા એને લાંબા લાગે ગાતા હોય. સીતાને તોરણ રામ પધાર્યા. ગાવ. સીતાને તોરણ રામ પધાર્યા. આ ગીત કોણ ગાતું હોય? માંડવા પક્ષના કન્યા પક્ષના બેનો બેઠા બેઠા ગાતા હોય કે અમારી સીતાના તોરણે રામ આવ્યા. આ જ્યારે સીતાને તોરણ રામ આવ્યા શબ્દ ગવાતો હોય ત્યારે ક્યાંય આડાઅવળું ન જવું, દીકરી સામું જોવું. એના ચહેરા ઉપરના હાવભાવથી તમને ખબર પડી જશે કે આ રામ છે કે એ મનમાં કહેતી હોય. મને પૂછો કેટલી વાર ફોનમાં બાંધો મારી હારે. પણ પેલાના લગ્ન ગીતો એટલા સારા હતા. લગ્ન ગીત ગાવા માટે આ તો હવે આપણે એક જ દિવસનું થઈ ગયું. નહીં તો પેલા સૌથી પહેલા તમે જુઓ, લગ્ન આપણી ઘરે હોય એટલે 2 વ્યક્તિ પહેલા આવી ગયા હોય. એક ફૈબા અને એક બેન દીકરી. આ 2 સૌથી પહેલા આવી ગયા હોય, અને સૌથી પહેલા સવારે વહેલા ઉઠીને ફૈબા એ પ્રભાતિયા ગાતા હોય. 8-8, 10-10 દિવસ સુધી આપણને બીજા ઘરેથી જ્યાં લગ્ન હોય ત્યાંથી આપણને સવારમાં પ્રભાતિયા સંભળાતા હતા. અને હવે તો આ બધું બંધ થઈ ગયું. પેલા તો વાના વાનાના ગીતો એ પ્રભાતિયાઓ. સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો રે, કેવડિયાની હર્ષે વાયરા ભલે વાયા રે. સૂરજ ઉગ્યો રે.
કેવડિયાની ફળશે કે વાયરા ભલે વાયા સૂતા જાગો રે વસુદેવનાનંદ કે વાયરા ભલે વાયા તમે જાગો રે જાગી સહુદેવ કે વાયરા ભલે વાયા. આ ગીતો જ્યારે ગવાતા હતા ને ત્યારે આપણને આમ ઉર્જા મળતી હતી. આવા ગીતોથી આખું ઘરનું વાતાવરણ પુલકિત થઈ જતું હતું. તો રાધા અને કૃષ્ણ બેઠા બેઠા ભગવાન પ્રેમની વાતો કરતા હતા. એમાં રાધાજીએ કહ્યું કે પ્રભુ સાંભળો, આપ અમને બધાને હવે રાસ રમવાની બહુ ઈચ્છા થઈ છે, આપ રાસ રમાડી દો ને. ભગવાને કીધું, હા રાધા, મને પણ એમ થાય છે કે હવે રાસ રમાડી દઉં. પ્રભુ જ્યારે રાસ રમાડવા માટે તૈયાર થયા, શરદ પૂર્ણિમાની રાત્રિ હતી અને સ્વયં પરમાત્મા કૃષ્ણએ આ રાસ રચાયો. ભગવાન પોતે જંગલમાં ગયા, વનમાં જઈ અને ઠાકોરજી વેણુ નાદ કરે. ભગવાન પીતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરન્તુ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. ભગવાને રાત્રિઓ સુધી જે રાસલીલા રચાવી એની કથા છે. કોઈ સામાન્ય પુરુષે નહીં, સ્વયં પરમાત્મા કૃષ્ણએ રાસ રચાયો છે. સામાન્ય ધરતીમાં રાસ નથી રહ્યો. આ હૃદયરૂપી વૃંદાવનમાં આત્મારૂપી કૃષ્ણ અનાહદ નાદ રૂપી વાંસળી વાગે છે અને એમાં આપણી ચિત્તની વૃત્તિરૂપી ગોપીઓ રાસ રમવા આવે છે. આ હૃદયને વૃંદાવન બનાવી દો, કૃષ્ણ આવીને એમાં રાસ રમશે. ભગવાને જ્યારે શૃંગાર કરીને આવ્યા છે, શરદ પૂર્ણિમાની રાત્રિ છે, ચંદ્ર પોતાની ચાંદનીને આ ધરતીથી આટલો બધો આચ્છાદિત કરી રહ્યો છે. યમુનાના જળ ખળખળ વહી રહ્યા છે. ગિરિરાજ પર્વત એક સફેદ કલરની ચાદર ઓઢી અને જ્યારે કોઈ જોગી ધ્યાનમાં બેઠો હોય એમ ગિરિરાજ પર્વત શોભી રહ્યા છે. ભગવાને વેણુ નાદ કરી છે. અડધી રાતે પરમાત્માએ વેણુ વગાડી અને ગોપીઓને બોલાવે. ભક્તજનો, અડધી રાત્રે રાસ રમવા જવું એટલે પરીક્ષિતે પૂછ્યું, બાપજી આ અડધી રાતે કોઈ પુરુષ સાથે રાસ રમવા, આમાં તો કામના ઉદ્ભવ થાય. સુખદેવજીએ કહ્યું કે રાજા, આમાં કામ જાગે નહીં. આ રાસ કામનાઓને મારવા માટેનો હતો. સામાન્ય પુરુષનો રાસ નથી. આ મહાપુરુષ સ્વયં પરમાત્મા કૃષ્ણએ પૂર્ણ પુરુષોત્તમે રચાવેલો મહારાસ છે. અને એ મહારાસમાં ભગવાન વાંસળી વગાડે અને ગોપીઓને આમંત્રિત કરે છે. ગોપીઓને આમંત્રણ આપે. એક સ્ત્રી અને પુરુષનો રાસ નથી. આ જીવ અને ઈશ્વરના મિલનનો મહારાસ છે. પરમાત્મા કૃષ્ણ પોતે આમંત્રણ આપે છે અને ભગવાને કહ્યું છે કે જે મારા મહારાસની કથામાં હોય અને મારા મહારાસમાં એક ફેરો મારે, કેટલો? મહારાસમાં એક ચક્કર લગાવે એને 84 લાખના ચક્કરમાંથી છોડાવવાની જવાબદારી ઠાકોરજીની થઈ જાય છે. એક ફેરો ખાલી. અને સૌથી અગત્યની વાત કહું તમને વાલા ભક્તજનો, જ્યારે આવી કથા અને પરમાત્માના મંદિરમાં કોઈ ઉત્સવ હોય ત્યાં નાચી લેવું.
ભગવાનની સામે તમારે નાચી લેવું. કારણ કે પરમાત્માએ કીધું છે કે જે મારી સામે નાચશે એને જિંદગીમાં બે હાથવાળાની સામે નાચવું પડે એવો સમય નહીં આવવા દો કોઈ દિવસ. જે મારી સામે નાચે છે, દીકરા દીકરીઓના લગ્નમાં નાચશો ને તો કદાચ ખાલી પરિવારના લોકો નોંધ લેશે કે ઓહો બા અમારે દાદા બહુ નાચ્યા. પણ જ્યારે આવા ભગવત કાર્યોમાં તમે નાચી લેશો ને ત્યારે સ્વયં ઠાકોરજી તમારી નોંધ રાખશે કે મારી સામે નાચ્યો તો, મારી માટે નાચ્યો તો. ભગવાને વેણુનાદ કર્યો, ગોપીઓ બધી તૈયાર થઈને આવે. ઘણી ગોપીઓ એમને ઊંઘમાં દોડી આવી છે, ઘણી ગોપીઓએ શૃંગાર અળવો કર્યો, આંખમાં આંજવાનું જે કાજળ હતું એનાથી સેથો પૂર્યો, અંગના આભૂષણ અવળા ઓઢીને ભગવાન પાસે આવે છે. પગમાં પહેરવાના ઝાંઝર હતા એને કાનમાં લટકાવ્યા છે. છોકરાઓને પતિને બધાને સૂતા મૂકી અને ગોપીઓ મધ્યરાત્રિએ પરમાત્મા પાસે આવે. અને જ્યારે પરમાત્મા પાસે આવે છે તો પરમાત્માએ એ ગોપીઓનું સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિ વ્રજસ્યાયમ વ્રતાગમન કારણમ. વ્રજાંગનાઓ આવો, હે મહાભાગ્યશાળીઓ, સ્વાગતમ વો મહાભાગા, હે ભાગ્યશાળીઓ હું તમારું સ્વાગત કરું છું, તમારું શું પ્રિય કરું. આટલું બોલ્યા પછી પરમાત્માએ કીધું તમે આવ્યું શું કામ અત્યારે? વ્રજસ્યા નામયમ કચ્ચિત વ્રતાગમન કારણમ. અહીં આવવાનું તમારું પ્રયોજન શું છે? શા માટે આવ્યા તમે? ગોપીઓને આંખમાં આંસુડા આવી ગયા. કૃષ્ણ બોલાવીને પછી અમને પૂછે છે શું કામ આવ્યા? આ તો પેલા જેવું થયું, નિમંત્રણ દીધું અને આપણે એના ઘરે પ્રસંગમાં ગયા અને પૂછીએ તમે અત્યારે કેમ આવ્યા અહીંયા? રવિવારે બપોરે અમારા ઘરે આખું ઘર જમવા આવજો. ભલે આવી જશું. અને બરોબર આપણે 11 વાગ્યાના ઘરે જઈએ અને પૂછે લે અત્યારે ભૂલા પડ્યા તમે? તો પછી એના ઘરના ભોજન ભાવે નહીં આપણને. અહીંયા કૃષ્ણએ વેણુ વગાડીને ગોપીઓને આમંત્રિત કરી. ગોપીઓ આવે છે, સ્વાગત કર્યું, સન્માન કર્યું અને પછી કીધું તમે અત્યારે શું કામ આવી? તમારે ન આવવું જોઈએ અહીંયા. અત્યારે તમારે ન આવવું જોઈએ. આ સમયે આ સમય તમારે અહીંયા આવવાનો નથી. આ સમય તમારે તમારા ઘરમાં રહી તમારા બાળકોનું, તમારા પતિનું, તમારા સાસુ અને સસરાનું ધ્યાન રાખવાનો સમય છે. તમારે ન આવવું જોઈએ અહીંયા. ગોપીઓ તો એટલી બધી ઊંડા શ્વાસ ભરી રહી છે, દુઃખ લાગી ગયું. એટલે પરમાત્માએ બતાવ્યું છે કે રાત્રિનો સમય છે, તમારે ન આવવું જોઈએ. આ હજારો વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે સાંજની સંધ્યા થાય પછી કોઈ પણ સ્ત્રીઓએ પોતાના ઘરની બહાર નીકળવું ન જોઈએ. હજારો વર્ષ પહેલા કૃષ્ણ બોલ્યા છે. અને કદાચ એને પાછો ઉપાય આપ્યો છે કે કદાચ કોઈ કારણસર નીકળવું પડે એમ છે તો અપરિણિત હોવ અને પિતાજીના ઘરે હોવ તો કાં તો તમારા પિતાને સાથે લેવો, કાં તમારા ભાઈને સાથે લેવો, પણ ક્યારેય પણ એકલા સંધ્યા પછી બહાર ન નીકળવું જોઈએ. જો સસરાના ઘરે હોવ તો ત્યાંથી કોઈ માણસને સાથે લઈને નીકળવું, પણ સંધ્યાકાળ પછી સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવું. અને સવારની સંધ્યા થાય, દિવસ ઉગે પછી પુરુષોએ ઘરમાં ન રહેવું જોઈએ કોઈ દિવસ. રાત્રે બહેનો બહાર ન શોભે અને દિવસે પુરુષો ઘરમાં ન શોભે. એટલે તો બેનો નથી કહેતા હવારમાં કે હવે જરીક બહાર જાઓ તો કચરા પોતા કરી કઈ. ગોપીઓને દુઃખ લાગી ગયું બહુ જ. ગોપીએ કીધું તમે બોલાવ્યા છે ને અમે આવ્યા છીએ. ઋષિ પત્નીઓ હતા બધા જતા રહ્યા, પણ ગોપીઓ ન ગયા પાછા. તમે બોલાવ્યા છે ને અમે આવ્યા છીએ એટલે પાછા નહીં જઈએ અમે. બહુ દુઃખી થયેલી ગોપીઓને જોઈને ભગવાને કીધું હાલો ફરવા લઈ જાઓ, મનાવવા તો પડશે. આ એ વખતનો આવેલો છે મનાવવાનું. રિસાઈ ગયા એટલે બધાને લઈ ગયા ફરવા શહેરમાં. ભગવાન સીધા વૈકુંઠમાં લઈ ગયા બધી ગોપીઓને. વૈકુંઠમાં લઈ જાય અને પછી પૂછ્યું કઈ રોકાઈ જવું છે? અત્યારે ગામડાના બહેનોને પૂછો કે હાલો આપણે શહેરમાં રોકાઈ જવું છે, કોઈ ના પાડે? કોઈ એમ ન કે ના નથી રોકાવા અહીંયા, હો હાલો હાલો શહેરમાં જ વ્યા જાય. ગોપીઓને ભગવાને પૂછ્યું કે વૈકુંઠ આટલું મોટું શહેર છે, આવું મોટું રૂડું ધામ છે, રોકાઈ જવું છે? વ્રજવાલુ રે વૈ
નહીં આવું વ્રજ રે વૈકુંઠ નહીં ત્યાં નંદ કુંવર ક્યાંથી લાવું વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું વ્રજવદુ રે વૈકુંઠ નહીં હે મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું મારું વનરાવણ છે વૈકુંઠ નહીં રે અમારું વનરાવન એટલું રૂડું છે, અમારે વૈકુંઠની જરૂર નથી. અને ત્યાં આવ્યો તો તમારી કેટલા બધા દાસ દાસીઓ, અમારે તો બેઠું રહેવાનું. બેસીને રેવું મારે ટગમગ જોવું, બેસીને અમારે બેસીને રહેવાનું, અમારે ટગમગ જોયા કરવાનું. નહીં ખાવું નહીં પીવું, અને અમારે આમનામ બેસવાનું. અમારે વૈકુંઠમાં નથી આવું, અમને વ્રજમાં પાછા લઈ જાઓ. ભગવાને પૂછ્યું તમારી ઈચ્છા શું છે? ભગવાનને કીધું અમારે રાસ રમવો છે, અમને રાસ રમાડો, અમારે રાસ રમવો છે. ભગવાને ગોપીઓની ઈચ્છા સંપન્ન કરવા માટે રાસ રમાડે છે. રાસ 3 પ્રકારનો છે, ત્રિવિધ રાસ છે. એક એક ગોપી અને એક કાન છે. જેટલી ગોપીઓ એટલા ભગવાન બન્યા. બીજી રાસની એક પદ્ધતિ હતી, 2 ગોપીઓની વચ્ચે કૃષ્ણ હતા. અને ત્રીજો એક પ્રકાર હતો, ચારે ફરતી ગોળ ગોપીઓ રમે અને વચ્ચે ભગવાન કૃષ્ણ રમતા હતા. શું પરમાત્માએ રાસ રચાયો છે. આ રાસને જોવા માટે તો ભગવાન મહાદેવ એમ કહેતા હોય, મને લઈ જાઓ ને રાસ જોવા, મને રાસ જોવા લઈ જાઓ ને. પાર્વતી જ્યારે રાત્રિના સમય આવે છે, મને રાસ જોવા લઈ જાઓ. માતાજીએ કીધું ના હો, ત્યાં કોઈ પુરુષને અધિકાર જ નથી. પુરુષમાં તો એકમાત્ર કૃષ્ણ, બાકી બધી ગોપીઓ. એટલે તમને નહીં લઈ જવામાં આવે. ભગવાન કે પુરુષને અધિકાર ન હોય તો મને થોડીક વાર હાડી પહેરાવી દો, પણ મને લઈ જાઓ, મને ગોપી બનાવો, પણ મને લઈ જાઓ. ભગવાન મહાદેવ ગોપી બની અને ગોકુળમાં જઈને ભગવાનના રાસમાં ગયા હતા. પરમાત્મા રાસ જોવા ગયા. કૃષ્ણ તો ઓળખી જાય, તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. કૃષ્ણ ઓળખી ગયા કે ઓહો, આ તો પ્રભુ આવ્યા છે. અને પછી જે વાંસળી વગાડી અને ઠાકોરજી ભાન ભૂલ્યા. પાર્વતીજી અહીંથી કીધું તો કે એ વાંસળી વગાડે એમાં તમારે નાચવાનું નથી, તોય નાચ્યા. અને નાચતા નાચતા એટલું ભાન ભૂલાઈ ગયું કે જે ઓલી લાજ કાઢી હતી એ હાડી ઉતરી ગઈ માથા ઉપરથી.